આમ તો આપણે ત્યાં પરંપરાની પ્રતિષ્ઠા સાથે લગ્નને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, જેમાં મોંઘેરા મામેરાની પરંપરા પણ જોવા મળતી હોય છે. ત્યારે મામા દ્વારા ભરવામાં આવતું આ મામેરું કેટલું મોંઘું હોઈ શકે છે? તો તમારો જવાબ હશે 2 લાખ, 5 લાખ કે વધીને 10 લાખ. પરંતુ ભાણિયાના લગ્નમાં 80 લાખથી વધારેનું મામેરું લઈને કોઈ પહોંચે તો? જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ હાલમાં જ એક ભાણેજના લગ્નમાં મામાએ 80 લાખથી વધારેનું મામેરું આપ્યું છે. 71 લાખ રૂપિયા રોકડા અને 10 લાખથી વધારેના સોના ચાંદીના ઘરેણાં. આ મામેરાની હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં, આ મામેરું લઈને પહોંચેલા મામાએ પોતાની બહેન માટે જે શબ્દો કહ્યા તે સાંભળી સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ભાણિયાના લગ્નમાં મોંઘેરું મામેરું આપનાર મામાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલમાં આપણે ત્યાં ફરી લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં અલગ અલગ પરંપરા પણ જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ભાણેજના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેમને માયરા કહેવામાં આવે છે. લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેમાં લગ્ન પ્રસંગે ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો પણ આપતા હોય છે. ત્યારે રાજસ્થાનના નાગોર જિલ્લાના ચર્ચિત મામેરા બાદ દોસા જિલ્લાનું એક મામેરું હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાલેતોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજાયેલા એક લગ્નમાં મામા પક્ષે 71 લાખ 101 રોકડા અને આશરે 10 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં છે તે આપ્યા છે. આ મામેરાને આ વિસ્તારનું સૌથી મોટું મામેરું કહેવામાં આવી રહ્યું છે. આ મામેરાને લઈને ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મોંઘેરું મામેરું રામસિંહ પ્રજાપતની દીકરી નિશા પ્રજાપતના લગ્નમાં તેમના મામા પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. નિશાના મામા જયસિંહ પ્રજાપત, જે અલવર જિલ્લાના રેની તૈસલના દાનપુરના રહેવાસી છે. ભાણેજના લગ્નમાં મામાએ મોટું મન રાખીને આ મોંઘેરું મામેરું છે તે આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા સગાઈમાં પણ તેમણે એક મોટરસાયકલ, 2,51,000 રોકડા, ચાંદીનું નાળિયેર અને સોના ચાંદીની વીંટી ભેટમાં આપી હતી. હાલ આ મામેરાની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે અને સૌ કોઈ કહી રહ્યા છે કે મામા હોય તો આવા. આપણે જણાવી દઈએ કે નિશા પ્રજાપતના પિતા રામસિંહ પ્રજાપતનું 2013માં રોડ અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. તેમના માતા અનોખી દેવીએ એકલા હાથે તેમની દીકરી અને 2 નાના દીકરાઓનો ઉછેર કર્યો અને તેમને સારા મુકામ સુધી પણ પહોંચાડ્યા. જેથી બહેનના ઘરે લગ્ન હોવાથી મામાએ પિતાની કમી લગ્નમાં ન રહે એ માટે મોંઘેરું મામેરું આપ્યું હતું. મામેરાની મોટી રકમ અને ભેટોની સંખ્યા દોસા અને આસપાસના વિસ્તારમાં ખૂબ ચર્ચા જગાવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રજાપત સમુદાયમાં આટલું મોટું મામેરું ક્યારેય જોવા નથી મળ્યું. જોકે મામાએ આટલું મોટું મામેરું ભરવા પાછળ સંપત્તિનું પ્રદર્શન નહીં, પરંતુ બહેન સાથેનું તેનું જોડાણ છે તે દર્શાવ્યું હતું. થોડા દિવસો પહેલા રાજસ્થાનના સિકર જિલ્લામાં એક લગ્નમાં પણ આવું જ મોંઘેરું મામેરું જોવા મળ્યું હતું. કુંડલપુરના રહેવાસી ડોક્ટર મનોજના લગ્ન હતા. રાનોલી વિસ્તારની ભરથારવાળી કોઠીના યાદવ પરિવારના 3 ભાઈઓ પોતાની બહેન મોહિની દેવીના ઘરે મામેરું લઈને પહોંચ્યા હતા, જેમાં મુંબઈમાં સ્થાયી થયેલા કૈલાશ યાદવ અને તેમના 2 ભાઈઓ નારાયણ અને છોટેલાલ યાદવે ભેગા મળીને આ મામેરું છે તે ભર્યું હતું. આ મામેરામાં મામાએ પોતાના ભાણાને રોકડ રકમ ₹51 લાખ રોકડા આપ્યા હતા, જેમાં 500-500ની નોટના કુલ 102 જેટલા બંડલ રખાયા હતા. આ ઉપરાંત ઝવેરાતમાં આશરે 21 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને અન્ય ભેટમાં મોંઘા કપડાં અને ઘરવખરીની વસ્તુઓ સાથે જ કિંમતી ભેટ સોગાતો પણ આપી હતી. આમ રોકડ અને ભેટો મળીને કુલ આંકડો 1 કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો. જ્યારે રોકડ રૂપિયાથી ભરેલી થાળીઓ બહેન સામે ધરવામાં આવી ત્યારે ત્યાં હાજર મહેમાનો જોતા રહી ગયા. જો આ પરિવાર વિશે વાત કરીએ તો વરરાજા ડોક્ટર મનોજના 3 મામા છે, જેમાં સૌથી મોટા મામા નારાયણ યાદવ અને સૌથી નાના છોટેલાલ યાદવ, જે ગામમાં જ રહીને પ્રોપર્ટીનો વ્યવસાય કરે છે. જ્યારે બીજા નંબરના મામા કૈલાશ યાદવ છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે દુબઈમાં સ્થાયી થયા છે અને ત્યાં પ્રોપર્ટી ડીલર તરીકે સફળ વ્યવસાય પણ કરી રહ્યા છે. બીજી તરફ વરરાજાના પિતા મદન ખાતોડિયા પલસાડામાં કપડાનો વ્યવસાય ચલાવે છે. ત્યારે મામાએ આટલું મોટું મામેરું ભરવા પાછળ પણ કહ્યું હતું કે બહેન સાથેનું જોડાણ છે. કૈલાશ યાદવે જણાવ્યું હતું કે મારા માતા પિતાને મેં વચન આપ્યું હતું કે બહેનો માટે અમારી ક્ષમતા કરતાં પણ વધુ તેમને સહયોગ કરીશું. બહેન મોહિનીએ અમને 3 ભાઈઓને ખૂબ પ્રેમ આપ્યો છે. ભાણેજના લગ્નમાં યાદગાર મામેરું ભરવું
એ અમારા ત્રણેય ભાઈઓનો સામૂહિક નિર્ણય હતો. ત્યારે હાલ તો આ મામેરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જોકે લોકો એવું પણ કહી રહ્યા છે કે આવા મોંઘેરા મામેરાને કારણે કેટલાક લોકો પર વધારે મામેરું ભરવાનું ભારણ પણ આવતું હોય છે. એટલે જેટલી પહોંચ હોય એટલું જ મામેરું ભરવું જોઈએ, કારણ કે દરેક ભાઈ પોતાની બહેન અને ભાણેજને ખૂબ પ્રેમ કરતા જ હોય છે. તેના પ્રેમ અને લગ્નમાં તેમની હાજરી સૌથી કિંમતી હોય છે. ત્યારે આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.